નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, આપણે લાસ્ટ સેશનથી 11મું પ્રકરણ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર છે એની શરૂઆત કરી હતી અને બેઝિક વસ્તુઓ છે માત્ર એમાં આપણે જોઈ હતી. પહેલો લેક્ચર છે એ માત્ર આપણે સમજવા માટેનો જ હતો કે ભાઈ આલ્કોહોલ શું છે, ફિનોલ શું છે, ઇથર શું છે. ખાલી ઓળખતા શીખાતા કે કેવા હોય છે, દેખાવમાં કેવા લાગે. આમાં મેળા હોય તો આપણને ખબર પડે કે ભાઈ આલ્કોહોલ કોણ છે, ઇથર કોણ છે, ફિનોલ કોણ છે. ખાલી એટલું સમજાતા. સાચી રીતે હવે પ્રકરણની આપણે શરૂઆત થાય છે કે 8 મુદ્દાઓની અંદર ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલો મુદ્દો છે વર્ગીકરણ. વર્ગીકરણના મુદ્દાથી આપણે આ પ્રકરણની શરૂઆત થાય છે એમ કહી શકીએ. બરાબર, સાચી શરૂઆત હવે અહીંયાથી જ કરવાની છે. પણ મિત્રો, તમને બહુ મજા આવશે જો આગળનું પ્રકરણ છે એ તમે બહુ સરસ રીતે સમજ્યા હશો તો. મિત્રો, આ પ્રકરણની અંદર હવે ઘણા બધા મુદ્દાઓ છે એ તમને રિપીટ થતા હોય એવા લાગશે. તો સૌથી પહેલા તો રેડી થઈ જાઓ, સીટ બેલ્ટ બાંધીને તૈયાર થઈ જાઓ. આ પ્રકરણની આપણે હવે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. બરાબર, ઘણા બધા મુદ્દાઓ છે, એમાં રોલર કોસ્ટર રાઈડ જેવું થશે. તો સીટ બેલ્ટ બરાબર બાંધેલા હોય તો વાંધો આવશે નહીં. બરાબર, અને સમજવાની વધારે મજા આવશે. તો રેડી, શરૂ કરીએ છીએ. પહેલો મુદ્દો વર્ગીકરણ. બરાબર, સૌથી પહેલા તો તમારી નોટબુકની અંદર વિડિયો છે એ પોઝ કરી અને મેં જે વર્ગીકરણ બોર્ડ ઉપર લખેલું છે એને બરાબર સમજી લખી લ્યો. બરાબર, એવું લાગે તો સ્ક્રીનશોટ પણ લઈને એ બરાબર એક વખત જોઈને લખી નાખો. જોઈ લે લખ્યા પછી તમને એમ લાગે કે ભાઈ આમાં તો કંઈક આપણે જાણીતું હોય એવું છે, પરિચિત હોય એવું લાગે તો મને કહેજો પાછો. મોટા ભાગનાને ખ્યાલ આવી જશે કે આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ હેલો આલ્કેનનું આપણે જે વર્ગીકરણ જોયું હતું સેમ એના જેવું જ છે. સેમ એના જેવું. ફરક માત્ર એટલો હતો કે એમાં આપણે હેલોજનના આધારે વર્ગીકરણ કર્યું હતું, જ્યારે અહીંયા આપણે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ કરીએ છીએ. તો આલ્કોહોલ એટલે OH સંયોજનો. આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે ROH. તો એમાં આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ એટલે OH ક્રિયાશીલ સમૂહ છે. તો OH સમૂહના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. આ આપણો મુખ્ય હીરો છે. આના આધારે બધું પ્રક્રિયાઓ કે વર્ગીકરણ કે બંધારણ કે બધું આના આધારે જોવાનું છે. આનું જોવાનું છે. તો એના આધારે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ OH સમૂહની સંખ્યાને આધારે વર્ગીકરણ પહેલું થાય. કેવી રીતે? તો કે એક જ OH સમૂહ આવતો હોય તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય છે. દાખલા તરીકે તમે ઉદાહરણ લઈ શકો, CH3 CH2 OH. તો આમાં OH એક જ વખત આવે છે. અથવા તો બીજું ઉદાહરણ લ્યો, CH3 OH. OH એક જ વખત આવે છે તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે. મોનોહાઇડ્રિક છે. પણ દાખલા તરીકે તમે આવું ઉદાહરણ લ્યો, CH2 અહીંયા એક OH મૂકો અને એક અહીંયા OH મૂકો, CH2OH CH2OH. તો આ થઈ ગયો ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ડાયહાઇડ્રિક, ડાય મતલબ બે. બહુ ઈઝીલી સમજી શકાય એવું છે કે ડાય નો મતલબ થાય છે બે. તો ડાયહાઇડ્રિક એટલે એમાં બે વખત OH સમૂહ આવતો. અહીંયા હાઇડ્રિક નો મતલબ તમારે કરવાનો છે OH સમૂહ. OH એટલે મોનોહાઇડ્રિક એટલે OH એક જ વખત આવતો હશે તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. OH સમૂહ બે વખત આવતો હોય તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેશો. દાખલા તરીકે ટ્રાયહાઇડ્રિક લ્યો તો ખ્યાલ આવી જશે આપણને કે ભાઈ ટ્રાયહાઇડ્રિક માં શું હશે તો કે CH2OH CH2OH. તો આમાં ત્રણ વખત OH સમૂહ આવે છે તો એ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ છે. નામ આના બધાના આપણે જોશું આગળ નામકરણના મુદ્દામાં. અત્યારે નામની ચર્ચા આપણે નથી કરતા. બરાબર, ખાલી આપણે વર્ગીકરણ સમજીએ છીએ કે OH સમૂહ એક જ વખત આવે તો મોનોહાઇડ્રિક, બે વખત આવે તો ડાયહાઇડ્રિક, ત્રણ વખત આવે તો ટ્રાયહાઇડ્રિક. આ સમજવામાં કઈ અઘરું છે મિત્રો? સાવ સહેલું છે. અને આવું જ આપણે હેલોજન, હેલો આલ્કેન, હેલો એરિનમાં જોયું. મોનોહાઇડ્રિક, હેલો આલ્કેન, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક. એ પ્રમાણે એકથી વધારે હોય તો આ બધા એકથી વધારે હોય તો આ બધાને તમે આ બધાને પોલીહાઇડ્રિક પણ કહી શકો. પોલીહાઇડ્રિક, પોલી કહેતા એકથી વધારે, અનેક, ઘણા બધા. પોલીનો મતલબ ઘણા બધા એવો કરવાનો. તો એકથી વધારે હોય તો તમે એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ પણ કહી શકો. પોલીહાઇડ્રિક આલ્કોહોલ. બરાબર, તો એ પ્રમાણે પણ વર્ગીકરણ કરી શકાય. દાખલા તરીકે આપણે જોશું આગળ ગ્લુકોઝનું બંધારણ. તો ગ્લુકોઝની અંદર
જુદા જુદા 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે, 5 OH સમૂહ બરાબર. એટલે એ પેન્ટાહાઇડ્રિક આલ્કોહોલ છે. પેન્ટાહાઇડ્રિક આલ્કોહોલ ગ્લુકોઝ છે, પણ પેન્ટા પછી આગળ જાવ તો એનાથી વધારે આવતા જાય, તો એ બધાને વ્યાપક રૂપે પોલીહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય છે. તો આ સંખ્યાના આધારે મિત્રો બહુ સહેલું છે વર્ગીકરણ સમજવું, આમાં કઈ બહુ અઘરું નથી. આપણા માટે સમજવાના છે આ 3 અને આ એક 4 પ્રકાર. એમાં પહેલો જે પ્રકાર છે આને આપણે ઉદાહરણ આરે સમજશું ને, હેલો આલ્કેન હેલો એરિન તમે જો સમજ્યા હશો તો બહુ ઈઝીલી સમજાઈ જશે, બહુ આરામથી સમજી શકશો તમે બરાબર. બીજા રીતે વર્ગીકરણ તે રીતે થાય છે આલ્કોહોલ સંખ્યાને આધારે ન કરવું હોય તો બીજી પણ એક રીત છે કે એમાં જોવાનું કે આ OH સમૂહ ધરાવતો કાર્બન છે, OH સમૂહ ધરાવતો કાર્બન, સોરી OH સમૂહ ધરાવતો જે કાર્બન છે, મતલબ કે OH સમૂહ જે કાર્બન આરે જોડાયેલો છે એનું સંકરણ કયા પ્રકારનું છે, કયા પ્રકારનું સંકરણ એ ધરાવે છે. દાખલા તરીકે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય બરાબર, તો એના 3 પ્રકારો આપણે પાડશું. એક આ પ્રકાર જે છે એનું નામ નથી પડ્યું, આલ્કોહોલ જ મેં પાછું નામ આપ્યું કારણ કે આનું સ્પેશિયલ કઈ નામ નથી, એટલે જનરલ આલ્કોહોલ કે આને સામાન્ય આલ્કોહોલ કહી શકો તમે. ભાઈ જનરલ સામાન્ય જેને આપણે સિમ્પલ આલ્કોહોલ કહીએ છીએ. જ્યારે આ ન હોય તો સ્પેશિયલ આલ્કોહોલ છે, આમાં થોડીક સ્પેશિયાલિટી છે. એલાઇલિક, બેન્ઝાઇલિક, વિનાઇલિક એમાં થોડીક બીજા આલ્કોહોલ કરતા અલગ છે, આમાં એવી કોઈ સ્પેશિયાલિટી નથી, એટલે મેં એને સામાન્ય આલ્કોહોલ એવું નામ આપ્યું બરાબર. તો સામાન્ય આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? ફરી વખત હેલો આલ્કેન હેલો એરિન સમજાશો તમે આરામથી અહીંયા કહી શકશો, સમજાવ્યા પહેલા મારા સમજાવ્યા પહેલા તમને ખબર પડી જશે શું હશે આમાં બરાબર. આના બદલે જો OH સમૂહ છે, OH સમૂહ ધરાવતો કાર્બન છે ઈ જો sp2 સંકરણ ધરાવતો હોય, કાર્બનનું સંકરણ જો sp2 થતું હોય તો પાછો એનો એક પ્રકાર, બે પ્રકાર આમ તો પડશે, વિનાઇલિક આલ્કોહોલ, વિનાઇલિક આલ્કોહોલ, અને બીજો પ્રકાર જે પડશે અહીંયા આપણે નહીં આવે બરાબર, કારણ કે જો OH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતા કાર્બન હારે જોડાયેલો હોય અને એ બેન્ઝીન રિંગ નો હોય તો એને આપણે ફિનોલ કહીએ છીએ. હેલો આલ્કેન નું વર્ગીકરણ યાદ કરજો, તમને આરામથી સમજાઈ જશે. આ એના જેવું છે, પણ આ આલ્કોહોલ નો પ્રકાર નથી, આ આપણા વર્ગીકરણમાં નહીં આવે. શું કામ? તો કે આપણે વર્ગીકરણ માત્ર કોનું સમજીએ છીએ તો કે આલ્કોહોલ, ત્યારે ત્યાં તો ફિનોલ બની જશે, ફિનોલિક સંયોજનો બની જશે. અને ફિનોલિક નું વર્ગીકરણ માત્ર એક જ રીતે આપણે કરશું, સંખ્યાના આધારે બરાબર. એટલે એ અલગથી આપણે જોશું, અલગથી આવી જાય. આમ તો આમાં ભેગું સમજી લે તો કોઈ પ્રશ્ન નથી, પણ આપણે આ 4 પ્રકારના આલ્કોહોલ સંયોજનો છે એ જોવાના છે. સામાન્ય આલ્કોહોલ જેને આપણે કહીએ છીએ, એલાઇલિક અને બેન્ઝાઇલિક, આ 3 પ્રકારો છે. એમાં OH સમૂહ ધરાવતો જે કાર્બન છે, OH સમૂહ જે કાર્બન આરે જોડાયેલો છે એનું સંકરણ sp3 હશે. હવે એ કેમ ખબર પડે sp3 છે કે sp2 છે? તો એની પણ આપણે આગલા ચેપ્ટરમાં ચર્ચા કરી હતી કે કાર્બન છે એના બધા જ જો સિંગલ બોન્ડ બનતા હોય, એક બંધ જ બનતા હોય તો એવો કાર્બન sp3 કહેવાય. એ કાર્બનનું સંકરણ sp3 હશે. જો દ્વિબંધ વાળો કાર્બન હોય તો એનું સંકરણ sp2 હોય. એટલે આમાં શું હશે તો કે અહીંયા આગળ આપણે લખી શકીએ કે ભાઈ OH સમૂહ જે કાર્બન હારે જોડાય છે એના 4 એક બંધ જ બનતા હશે, એક બંધ. આમાં પણ એવું જ હશે. એલાઇલિક હેલાઇડમાં શું હશે તો કે એલાઇલિક હેલાઇડમાં OH સમૂહ ધરાવતો કાર્બન એના તો 4 એક બંધ જ બનતા હશે, પણ બાજુમાં દ્વિબંધ આવતો હશે. બાજુમાં દ્વિબંધ આવતો હોય તો એલાઇલિક આલ્કોહોલ કહેવાય છે. અને બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહે છે? આ પણ આપણે હેલો આલ્કેનમાં સમજ્યા કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન છે, આનું સંકરણ sp3 હોય, પણ બાજુની અંદર એની બાજુમાં બરાબર, દાખલા તરીકે બેન્ઝીન રિંગ આવેલી હોય, બેન્ઝીન રિંગ આરે કાર્બન જોડાયેલો હોય ને એની આરે OH જોડાય તો એ બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેશું. સમજમાં ન આવતું હોય મિત્રો તો આપણે વ્યવસ્થિત રીતે એક પછી એક આના પ્રકારો છે એ સમજતા જઈએ. સૌથી પહેલા આપણે સામાન્ય આલ્કોહોલ, આ બધા આ 3 ના પ્રકારો પાછા 3 માં વર્ગીકૃત કરશું.
પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એલાઇલિક આલ્કોહોલ એ 3 પ્રકારના મળે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. બેન્ઝાઇલિક એ 3 પ્રકારના મળશે. બરાબર. આ સિમ્પલ છે કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન હારે જોડાય છે એના આધારે 3 પ્રકારો પડશે. તો કાંઈ અઘરું નથી. જો આગલું પ્રકરણ તમે સમજ્યા હશો તો આપણે વારાફરતી એક પછી એક પ્રકાર જે છે એ વારાફરતી સમજતા જઈએ. પણ એ પહેલા તમને આ જે વર્ગીકરણ છે એ બરાબર તમને યાદ રહી જવું જોઈએ. આટલું વર્ગીકરણ યાદ રાખી લો તો તમે આરામથી વર્ગીકરણ છે આવડી જશે. હેલો આલ્કેન હેલો એરિન માં સમજાશે તો અહીંયા કંઈ યાદ રાખવા પણ હશે જ નહીં, તમને બરાબર યાદ જ હશે. સૌથી પહેલો પ્રકાર આપણે જનરલ સામાન્ય આલ્કોહોલ સંયોજનો લઈએ. આલ્કોહોલ, આને આપણે નામ આપ્યું હતું કેવું હતું કે સામાન્ય આલ્કોહોલ. સામાન્ય આલ્કોહોલની ઓળખ શું? તો કે આનો આપણે પ્રકાર જોયો તો કે આવો આલ્કોહોલ ક્યારે મળશે? તો કે OH સમૂહ છે એની બાજુનો કાર્બન છે એ કયા પ્રકારનો હશે? તો કે sp3 સંકરણ ધરાવતો. sp3 સંકરણ ધરાવતો આલ્કોહોલ. અને એની બાજુમાં કોઈ sp2 વાળો હોય નહીં, મતલબ કે બાજુમાં ક્યાંય દ્વિબંધ હોય નહીં, તો એ સામાન્ય આલ્કોહોલ છે. આના ઉદાહરણો તમે ગમે તેટલા લઈ શકો. દાખલા તરીકે CH3OH, તો આમાં કાર્બનનું સંકરણ કયું છે? તો કે sp3. તો આ સામાન્ય આલ્કોહોલ છે. બરાબર. બીજો પ્રકાર લઈએ CH3CH2OH, તો એમાં પણ આ કાર્બનનું સંકરણ કયા પ્રકારનું છે? તો કે sp3. ન ખબર પડતી હોય તો છૂટા પાડીને લખવા રીતે. આ રીતે લખી શકાશે. બરાબર. ખ્યાલ આવી જાય ભાઈ દ્વિબંધ નથી દેખાતો ક્યાંય, તો એનો મતલબ કે કાર્બનના બધા જ બંધ એક બંધ જ બને છે, અને એક બંધ જ બનતા હોય તો એનું સંકરણ sp3 હોય, અને sp3 હોય તો એવાને આપણે સામાન્ય આલ્કોહોલ કહીશું. બાજુમાં ક્યાંય દ્વિબંધ નથી એટલે. પણ હવે આ કાર્બન જે છે બરાબર એ OH સમૂહ ધરાવતો કાર્બન છે. OH સમૂહ આની હારે જોડાયેલો, એટલે આ કાર્બન આપણા માટે સ્પેશિયલ ગણાય. બરાબર. સ્પેશિયલ છે એટલે એને હું અલગ રીતે લખું છું. OH સમૂહ ધરાવતો કાર્બન છે. આમાં OH સમૂહ ધરાવતો કાર્બન કયો? આમાં તો કે આ એક જ છે, તો એ જ હોય. આને છોટું પાડીને લખો તો એ રીતે લખાશે OH, અને બાકીના 3 હાઇડ્રોજન. તો આ એક થયો કે નહીં? બરાબર. હવે આ જે છે OH સમૂહ ધરાવતો કાર્બન છે એ બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો છે એના આધારે 3 પ્રકારો પડશે દરેકમાં. OH સમૂહ જે કાર્બન હારે જોડાયેલો છે એ કાર્બન જો બીજા એક કાર્બન હારે જોડાય તો પ્રાથમિક આલ્કોહોલ. એ બીજા 2 કાર્બન હારે જોડાય તો દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. એ બીજા 3 કાર્બન હારે જોડાય તો તૃતીયક આલ્કોહોલ કહેવાય. તો અહીંયા આગળ જોવો તો આ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો છે? તો આ એક જ. એટલે આ કેવા પ્રકારનો આલ્કોહોલ થયો? તો કે પ્રાથમિક. આ કાર્બન બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો છે? એકેય નહીં. બરાબર. તો આને તમે 0 ડિગ્રી કેવું હોય તો કહી શકો. આ પ્રાથમિકય નથી, દ્વિતીયકય નથી, તૃતીયકય નથી, પણ આવો એક જ છે એટલે અલગ પ્રકાર નથી પાડ્યો. 0 ડિગ્રી કેવું હોય તો કહી શકાય. દાખલા તરીકે તમે 3 કાર્બન ધરાવતો આલ્કોહોલ લ્યો, CH3 CH2 CH2 અને OH. બરાબર. છૂટા ન પાડો તો હવે ખ્યાલ આવી જવો જોઈએ. તો છૂટા પાડો તો આને આપણે છૂટા લખી શકીએ 2 હાઇડ્રોજન ને. તો કાર્બનના બધા એક બંધ બને છે, એટલે સંકરણ sp3 એટલે સામાન્ય આલ્કોહોલ છે. પણ આ કાર્બન હેલોજન ધરાવતો છે. હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો છે? તો કે એક હારે છે, કારણ કે બાકીના 2 તો હાઇડ્રોજન છે. એટલે આવો જો હોય તો આને પણ આપણે કયા પ્રકારનો કહીશું? તો કે પ્રાથમિક. આ પ્રાથમિક છે. પણ માનો કે આપણે આ પ્રકારનું ઉદાહરણ લઈએ CH3 CHOH અને CH2 CH3. આમ છે.
અહીંયા હાઇડ્રોજનને જુદો બતાવો, બરાબર? તો OH સમૂહ ધરાવતો કાર્બન છે આ કેટલા કાર્બન આરે જોડાય છે? તો કે એક આ બાજુ અને એક આ બાજુ, બે કાર્બન આરે જોડાય છે, તો આને કહીશું આપણે દ્વિતીયક આલ્કોહોલ. સેમ એવી જ રીતે હેલોજન ધરાવતો કાર્બન 3 કાર્બન આરે જોડો, આ કાર્બન 3 કાર્બન આરે જોડાયેલો છે, 1 2 અને 3, એની હારે હું OH જોડું તો આમાં હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન આરે જોડાયેલો છે? તો કે એક અહીંયા, એક આ બાજુ અને એક આ બાજુ, 3. તો આ આલ્કોહોલ છે એ કયા પ્રકારનો થશે? તો કે તૃતીયક આલ્કોહોલ. 3 ડિગ્રી, બરાબર? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આ તફાવત ખબર પડવી જોઈએ. બહુ સિમ્પલ છે, આમાં કઈ બહુ અઘરું છે નહીં, દરેકને સમજાઈ જવું જોઈએ. પ્રાથમિક છે કેવી રીતે ખબર પડશે? તો એને ઓળખવાની ટૂંકી રીત, શોર્ટ ટ્રીક, જ્યાં પણ આવું આવતું હોય CH2OH, CH2OH આ પકડવાનું. CH2OH હોય એટલે સમજી લેવાનું એ પ્રાથમિક જ હશે, બરાબર? આમાં અપવાદ આવશે પણ મોટા ભાગના કિસ્સાઓમાં CH2OH એટલે એ પ્રાથમિક હશે. તો દ્વિતીયકમાં જુઓ અહીંયા શું છે? CHOH એટલે આવું આવે CHOH. અહીંયા આગળ બે કાર્બન ક્યાંક જોડાયેલા હશે, એ દ્વિતીયક હશે. અને તૃતીયકમાં શું હશે? તો કે ખાલી COH. OH સમૂહ છે એ જે કાર્બન આરે જોડાયેલો છે, અહીંયા ટૂંકમાં કહેવાનો મતલબ કે એકેય હાઇડ્રોજન નથી, એકેય હાઇડ્રોજન ન હોય તો એ તૃતીયક હશે. એક હાઇડ્રોજન છે આમાં તો એ દ્વિતીયક હશે, અને બે હાઇડ્રોજન હશે તો એ પ્રાથમિક હશે. આ શોર્ટ ટ્રીક ઓળખવાની. પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, આ રીતે ઓળખી શકો. CH2OH પ્રાથમિક, CHOH દ્વિતીયક અને ખાલી COH હોય તો એ તૃતીયક. મોટા ભાગના કિસ્સાઓમાં તમે આ રીતે ઓળખી શકશો. તો આ સામાન્ય આલ્કોહોલ છે એ પૂરું થયું. પછી હવે તો કે એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો કે એલાઇલિક હેલાઇડ ને ઓળખતા હોય તો અહીંયા ખબર પડી જાય શું થશે? તો કે એલાઇલિક આલ્કોહોલ જો સમજવો હોય, એલાઇલિક આલ્કોહોલ સાવ સિમ્પલ છે. પહેલા તો OH સમૂહ છે એ જે કાર્બન આરે જોડાયેલો છે એનું સંકરણ તો sp3 હોય, મતલબ કે એના ચારે ચાર બંધ એક બંધ જ બનતા હશે. પણ બાજુમાં જો દ્વિબંધ વાળો કાર્બન આવતો હોય, બાજુમાં જો દ્વિબંધ વાળો કાર્બન આવે, એક હાઇડ્રોજન હશે, દર્શાવવાની અત્યારે હમણાં કઈ જરૂર નથી. તો આ કાર્બનનું સંકરણ કયું છે? sp2. તો બાજુમાં દ્વિબંધ વાળો કાર્બન આવતો હોય તો એને કહીશું એલાઇલિક આલ્કોહોલ. બાજુમાં દ્વિબંધ વાળો, પણ દ્વિબંધ વાળો એટલે sp2 સંકરણ થયું, મતલબ કે sp3 સંકરણ વાળા હારે OH જોડાય. OH કોની હારે જોડાયેલો છે? sp3 વાળા હારે, ને એની બાજુનો કાર્બન sp2 વાળો છે. બાજુનો કાર્બન sp2 વાળો હોય તો એલાઇલિક આલ્કોહોલ. પણ હવે sp2 સંકરણ છે એ તો sp2 સંકરણ છે એ તો બેન્ઝીનમાંય થાય, એટલે અહીંયા બરાબર સમજ. OH સમૂહ ધરાવતો કાર્બન છે ઈ sp3 સંકરણ ધરાવતો હોય, બાજુનો કાર્બન છે ઈ sp2 સંકરણ ધરાવતો હોય. પણ આ જે બાજુનો કાર્બન છે ઈ જો બેન્ઝીન નો હોય, બેન્ઝીન રિંગનો, આ પ્રકારે બેન્ઝીન રિંગનો કાર્બન છે, બરાબર? અલગથી બતાવવાની જરૂર નથી, બરાબર? આ પ્રમાણે તો આ કાર્બન, અહીંયા જે કાર્બન હશે એ કાર્બનનું સંકરણ કયું થયું? sp2 થયું કે નહીં? એટલે છે આના જેવું જ કે sp3 વાળા હારે OH જોડાય, પણ બાજુનો કાર્બન sp2 વાળો, sp3 વાળા હારે OH જોડાય પણ બાજુનો કાર્બન sp2 વાળો. પણ આ બે કાર્બનમાં તફાવત છે.
આ જે કાર્બન છે એ એરોમેટિક રિંગનો છે, બેન્ઝીન રિંગનો છે. એટલે આવા આલ્કોહોલને આપણે શું કહીશું? તો કે આને કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ, સોરી બેન્ઝાઇલિક આલ્કોહોલ. હેલાઇડ યાદ આવી જાય છે મને એની પાછળ. બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને આવું જો હોય તો આને કહીશું એલાઇલિક આલ્કોહોલ. સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે થોડા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ C CH2OH આવું છે. તો આમાં OH સમૂહ આ કાર્બન હારે જોડાયેલો છે. આ કાર્બન દ્વિબંધી કે ત્રિબંધી ક્યાંય જોડાયેલો છે નહીં. મતલબ કે આના તો બધાય બંધ એક બંધ જ છે. પણ આ એક બંધ વાળા કાર્બનની બાજુનો કાર્બન છે એ, તો કે બાજુનો કાર્બન દ્વિબંધ વાળો છે. આ બાજુનો કાર્બન જે દ્વિબંધ વાળો છે એટલે આનું સંકરણ કયા પ્રકારનું? તો કે sp3. પણ આનું કાર્બન છે એ sp2, આનું સંકરણ sp2 પ્રકારનું છે. જો આના જેવું, તો આ કયા પ્રકારનું કહેવાશે? તો કે એલાઇલિક. આમાંય પાછું કે OH સમૂહ ધરાવતો કાર્બન એ એક જ કાર્બન હારે જોડાયેલો છે. આ કાર્બન લઈ આપણે OH સમૂહ ધરાવતો કાર્બન છે. તો આ બીજા કેટલા કાર્બન હારે જોડાયેલો છે? તો કે એક જ. એટલે આ કયા પ્રકારનો થાય પાછું? તો કે પ્રાથમિક. પણ આમાં હું દાખલા તરીકે આવું કરું, CH2C ડબલ બોન્ડ, અહીંયા એક હાઇડ્રોજન આવશે, રહી ગયો ભૂલથી આપણે CH, અહીંયા આગળ CH OH અને CH આવું છે. તો અહીંયા પણ ફરી પાછું કે ભાઈ આ કાર્બન sp3 વાળો છે, પણ એની બાજુનો કાર્બન કયા વાળો છે? તો કે sp2 વાળો દ્વિબંધ આવે છે બાજુમાં. પણ અહીંયા OH સમૂહ ધરાવતો આ જે કાર્બન છે એ બીજા કેટલા કાર્બન હારે જોડાય છે? જો 1 અને 2, બે કાર્બન હારે જોડાયેલો છે એટલે આને કહીશું દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ ખરો, પણ કયા પ્રકારનો? તો કે દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ છે. અને હજી આનો આપણે વિસ્તરણ કરીએ. CH2 ઉપર એક CH3 મૂકી દઉં, નીચે એક CH3 મૂકી દઉં અને OH મૂકું, તો આમાં પણ આ કાર્બનનું સંકરણ sp3, બાજુનો કાર્બન sp2 વાળો એટલે એલાઇલિક થયો. પણ OH સમૂહ ધરાવતો કાર્બન 1, 2 અને 3 કાર્બન હારે જોડાયેલો છે એટલે આ એલાઇલિક કેવા પ્રકારનો થશે? તો કે તૃતીયક. આ તૃતીયક એલાઇલિક આલ્કોહોલ છે. સમજાશે મિત્રો? બહુ ઈઝી છે, ખ્યાલ આવી જાવ. જો સમજાશે તો આરામથી તમે ઉદાહરણો જાતે પણ બનાવીને લખી શકશો. એવું જો બેન્ઝાઇલિકમાં થઈ શકે. sp3 વાળો કાર્બન છે એની બાજુનું બેન્ઝીન રિંગ આવેલી છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ આપણે આમાં બેન્ઝીન રિંગ. આમાં દરેક કાર્બન છે એનું સંકરણ sp2 છે, આપણને ખબર છે. sp2 વાળા કાર્બન છે એના ચારે ચાર એક બંધ જ બને છે. તો આનું સંકરણ હવે sp3 હશે ને? આ કાર્બનનું સંકરણ કયા પ્રકારનું હશે? તો કે sp3. બરાબર. પણ માનો કે અહીંયા હું બે હાઇડ્રોજન જોડું ઉપર નીચે, તો એને ભેગું લખી શકાશે CH2, અને અહીંયા OH જોડું, બરાબર, CH2OH. તો આ બેન્ઝાઇલિક આલ્કોહોલ થયો. પણ આ બેન્ઝાઇલિક આલ્કોહોલ કયા પ્રકારનો થશે? તો કે પ્રાથમિક 1 ડિગ્રી. આ પ્રકાર. સેમ આ જ રીતે અહીંયા એક હાઇડ્રોજન પણ ઉપર હું એક બીજો મિથાઇલ સમૂહ જોડું, તો આમાં OH સમૂહ ધરાવતો કાર્બન બે કાર્બન હારે જોડાયેલો છે, 1 અને 2. ઉપર નીચે એક ઉપર ને અહીંયા બે કાર્બન હારે જોડાયેલો છે એટલે આ બેન્ઝાઇલિક હેલાઇડ ખરો, પણ કયા પ્રકારનો? તો કે દ્વિતીયક. આ દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. સેમ એ જ પ્રકારે CH3 ઉપર અને OH મૂકો, તો આ કાર્બન ઉપર નીચે અને એક અહીંયા ટોટલ 3 કાર્બન હારે જોડાયેલો છે. 3 કાર્બન હારે જોડાય
1 2 અને આ 3 કેટલાકને ત્રીજો નહીં દેખાય પાછો ત્રીજો ક્યાં છે તો આ પેલો આ બીજો અને આ ત્રીજો અહીંયા બેન્ઝીનનો કાર્બન 3 કાર્બન હારે જોડાયેલો છે આ બે એક અહીંયા ને એક બેન્ઝીનનો આમાં એક જ બેન્ઝીનના કાર્બન હારે જોડાયેલો છે તો આ છે એ તૃતીયક થશે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ ખરો પણ તૃતીયક પ્રકાર તો આ બે પ્રકારો છે એ તમે સાથે સમજી શકો છેલ્લો પ્રકાર જે હતો વિનાઇલિક આલ્કોહોલ વિનાઇલિક માં હવે શું તો કે OH સમૂહ સીધો જ દ્વિબંધ વાળા કાર્બન હારે જોડાયેલો વિનાઇલિક આલ્કોહોલ કોને કહેશું તો કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે આ કાર્બન જ sp2 સંકરણ ધરાવતો sp2 સંકરણ ધરાવતો એનો મતલબ કે દ્વિબંધ વાળો હોય દ્વિબંધની બીજા કાર્બન હારે જોડાયેલો હશે જો આવું બનતું હોય કે દ્વિબંધ વાળા કાર્બન હારે સીધો OH જોડાય તો એને વિનાઇલિક સમૂહ કહેવાય છે અને વિનાઇલિક આલ્કોહોલ કહેશું એને દાખલા તરીકે આપણે CH2 ડબલ બોન્ડ CH અને આપણે ઇથિન કહીએ છીએ ઇથિન માંથી એક હાઇડ્રોજન ઓછો કરી અને OH મૂકો તો આ વિનાઇલિક આલ્કોહોલ છે કારણ કે OH સમૂહ જે કાર્બન હારે જોડાય છે ઈ કાર્બન નું સંકરણ તો sp2 છે દાખલા તરીકે આને આપણે કહીએ છીએ પ્રોપીન મિત્રો પણ હવે બરાબર સમજો પ્રોપીન માં હું અહીંયા આગળ એક હાઇડ્રોજન ઓછો કરી અને OH મૂકું તો આ વિનાઇલિક આલ્કોહોલ થશે કારણ કે OH સમૂહ જ્યાં જોડાયેલો છે એનું સંકરણ કયા પ્રકારનું છે sp2 આના બદલે વચ્ચે મૂકું તો એ પણ વિનાઇલિક થશે CH3 C ડબલ બોન્ડ CH અહીંયા આગળ હું OH તો OH સમૂહ જોડાયેલો છે આ કાર્બન હારે અને એનું સંકરણ કયા પ્રકારનું છે તો sp2 તો આ બધા ઉદાહરણો છે એ શેના થશે તો કે વિનાઇલિક આલ્કોહોલ દ્વિબંધ વાળા કાર્બન હારે OH જોડાયેલો હોય તો એ વિનાઇલિક આલ્કોહોલ કહેવાય અથવા તો sp2 સંકરણ વાળા કાર્બન હારે OH જોડાયેલો હોય તો વિનાઇલિક કહેવાય પણ હવે sp2 વાળો તો બેન્ઝીન નોય હોય આ કાર્બન એ બેન્ઝીન નો છે એ sp2 સંકરણ ધરાવે છે બરાબર અહીંયા OH જોડું તો કે હેલો આલ્કેન હેલો એરીને સમજાયો તો એમાં આપણે અહીંયા આગળ પ્રકાર આવતો અહીંયા હેલોજન જોડાયેલો હોય તો આને એરાઇલ હેલાઇડ નામ આપ્યું એરાઇલ હેલાઇડ વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ એવા બે પ્રકારો પડતા પણ અહીંયા આગળ હવે અહીંયા જો OH સમૂહ જોડો તો આને આપણે આલ્કોહોલ કહેશું નહીં વિનાઇલિક આલ્કોહોલ અને એરાઇલિક આલ્કોહોલ નહીં કહીએ આ શું થઈ ગયું તો કે આ તો હવે ફિનોલ થઈ ગયું ફિનોલ બની આપણે વર્ગીકરણ છે માત્ર આલ્કોહોલનું જ સમજીએ છીએ એટલે આ જે પ્રકાર આવતો હેલો આલ્કેન હેલોરીનમાં એ અહીંયા આવશે નહીં એ ફિનોલ થઈ ગયું ફિનોલિક સંયોજન થઈ ગયું તો મિત્રો આટલા પ્રકારો છે એ આલ્કોહોલના યાદ રાખવાના ફિનોલ હોય તો ફિનોલનું વર્ગીકરણ છે એ તમે માત્ર સંખ્યાના આધારે જ કરી શકો હવે આપણે ફિનોલનું વર્ગીકરણ જોશું અને પછી ઈથરનું તો ફિનોલનું વર્ગીકરણ કરવું હોય તો ફિનોલ કોને કહેવાય એ તો આપણને ખબર છે કે ભાઈ દાખલા તરીકે આવા પ્રકારના છે કે જેમાં OH સમૂહ છે એ સીધો બેન્ઝીન રિંગના sp2 સંકરણ ધરાવતા કાર્બન હારે જોડાયેલો હોય તો એ ફિનોલિક સંયોજન કહે છે તો ફિનોલનું વર્ગીકરણ છે એ માત્ર આપણે જોયું હતું આગળનું ઓલું જે સ્ક્રીનશોટ તમને લેવાનું કીધું લખવાનું તેમાં યાદ રાખજો એમાં આપણે જોયું હતું કે આનું માત્ર સંખ્યાના આધારે જ વર્ગીકરણ થાય છે સંખ્યાને આધારે દાખલા તરીકે આમાં OH સમૂહ એક જ હોય OH સમૂહ છે એ એક જ છે બરાબર તો આને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ પણ આ છે એ મોનોહાઇડ્રિક કહેવાય મોનોહાઇડ્રિક ફિનોલ છે પણ માનો કે બે OH સમૂહ જોડો તમે આવું આવશે
બે OH સમૂહ બાજુ બાજુના સ્થાન એટલે કે ઓર્થો સ્થાન ઉપર, તો આને કેટેકોલ કહેવાય છે. કેટેકોલ નામકરણમાં આપણે આની ચર્ચા કરશું. પણ આ કેટેકોલ છે એ કેવો ફિનોલ છે? તો કે ડાયહાઇડ્રિક ફિનોલ કહેવાય. આ મોનોહાઇડ્રિક ફિનોલ છે, તો આ ડાયહાઇડ્રિક ફિનોલ છે. બરાબર. આ જ પ્રમાણે દાખલા તરીકે તમને એવું કે ભાઈ આ ક્રેસોલ છે, CH3OH, ડાયહાઇડ્રિક કહેશું નહીં. બરાબર. OH સમૂહ કેટલી વાર આવે છે? તો કે એક જ. એટલે આ જે ક્રેસોલ છે એ મોનોહાઇડ્રિક ફિનોલ જ કહેવાય. એમાં OH સમૂહ એક જ વાર આવે. સંખ્યાના આધારે વર્ગીકરણ મિત્રો બહુ સહેલું છે કે OH સમૂહ એક વખત આવે તો મોનોહાઇડ્રિક, OH સમૂહ બે વાર આવે તો ડાયહાઇડ્રિક, OH સમૂહ એક જ વાર આવે છે તો મોનોહાઇડ્રિક. આવી રીતે ત્રણ વખત આવે. દાખલા તરીકે એવું બની શકે ત્રણ વખત આવે. એવું એક ઉદાહરણ તમને આપું. બરાબર. દાખલા તરીકે OH આવું OH સમૂહ કેટલી વાર આવે છે? ત્રણ. તો આને કહેવું પડે શું આપણે? તો કે ટ્રાઇહાઇડ્રિક ફિનોલ. આમે ઘરે બનાવેલો છે એટલે આવો ક્યાંય જોવા નહીં મળે તમને. આનું સ્પેશિયલ કઈ નામ આપી નહીં શકતો આપણે. પણ આવું જો આવતું હોય, ત્રણ વખત OH સમૂહ આવતા હોય તો એ ટ્રાઇહાઇડ્રિક કહેવાય. બે વખત આવે તો ડાયહાઇડ્રિક, એક વખત આવે તો મોનોહાઇડ્રિક. એટલે ફિનોલનું વર્ગીકરણ માત્ર સંખ્યાને આધારે થાય. સમજી શકાય એવું છે, બહુ અઘરું નથી. આલ્કોહોલનું વર્ગીકરણ, ફિનોલનું વર્ગીકરણ, અને હવે આપણે જોશું હવે ઈથરનું વર્ગીકરણ. ઈથરના વર્ગીકરણમાં બહુ સિમ્પલ છે. ઈથરના માત્ર બે જ પ્રકારો પડે છે, સાદા ઈથર અને મિશ્ર ઈથર, અથવા તો સમમિતીય ઈથર અને અસમમિતીય ઈથર. બે રીતે વર્ગીકૃત કરી શકાય છે. ઈથરનું વર્ગીકરણ છે એ જો છે તમને, બરાબર, ઈથરનું વર્ગીકરણ તો બે જ પ્રકારોમાં એનું વર્ગીકરણ આપણે કરશું. અને બે બહુ સહેલા છે. સાદા અથવા તો સમમિતીય સિમેટ્રિકલ ઈથર કહેવાય છે. અને બીજો પ્રકાર સાદા અને મસાલા વાળા નહીં, પણ આને આપણે મિશ્ર ઈથર કહીશું અથવા તો અસમમિતીય ઈથર. સાદા અને મિશ્ર કહેવાય છે, અથવા તો સમમિતીય ઈથર અને અસમમિતીય ઈથર. બહુ સિમ્પલ છે મિત્રો. એક જ લીટીમાં તમને સમજાવીશ તો સમજાઈ જશે. આમાં જરાય ક્યાં અઘરું નથી. ઈથરનું સામાન્ય સૂત્ર યાદ કરો, ROR. આવું જ હતું કે નહીં? ROR ડેશ. તો ઈથર એટલે ઓક્સિજન ક્રિયાશીલ સમૂહ છે. આની બે બાજુ કાર્બન શૃંખલા આવેલી હશે. હવે બે બાજુની કાર્બન શૃંખલા જો સમાન હોય, એક સરખી, દાખલા તરીકે આ બાજુ R અને આ બાજુ પણ R, બે બાજુ R સરખા જ છે, તો એને કહેવાય સાદા ઈથર કે સમમિતીય ઈથર. પણ માનો કે એક બાજુનો R અને બીજી બાજુનો R જુદો છે, આ બાજુ R લખું, આ બાજુ R ડેશ લખું, તો એનો મતલબ કે આ બે સરખા છે નહીં. બે બાજુની શૃંખલા જો સરખી ન હોય તો એને કહેવાય મિશ્ર ઈથર કે અસમમિતીય ઈથર. ઉદાહરણ દ્વારા વધારે સહેલીથી સમજ પડશે. ભાઈ દાખલા તરીકે CH3OCH3 બે બાજુ સરખું છે તો સાદો ઈથર. દાખલા તરીકે CH3CH2O, CH2 અને CH3, તો આ બાજુ ઈથરની શું છે? તો કે ઇથાઇલ સમૂહ. આ બાજુ પણ ઇથાઇલ, બે બાજુ ઇથાઇલ તો સરખું છે તો સાદો ઈથર. અથવા તો એરોમેટિક ઈથરનું ઉદાહરણ લઈએ. એક બાજુ બેન્ઝીન રિંગ, બીજી બાજુ પણ બેન્ઝીન રિંગ, બે બાજુ ફિનાઇલ સમૂહ. તો આના નામે બહુ સહેલા છે મિત્રો. નામે આપણે ભેગા ભેગા યાદ રહેતો રાખતા જ. આની બાજુ બે બાજુ શું છે? તો કે મિથાઇલ, એટલે આને કહીશું ડાઈ મિથાઇલ ઈથર. તો આને કહીશું ડાઈ ઇથાઇલ ઈથર.
આને કહીશું ડાઈ ફિનાઇલ ઈથર છે ને, સિમ્પલ, બહુ ઈઝી છે. બે બાજુ સરખું હોય તો નામે શેના પડશે? ડાઈ મિથાઇલ ઈથર, ડાઈ ઇથાઇલ ઈથર, ડાઈ ફિનાઇલ ઈથર. આવા જો ઈથર હોય તો એ બધાને કહીશું આપણે સાદા ઈથર અથવા તો સિમેટ્રિકલ, સમમિતિ, બે બાજુ સરખું છે. પણ બે બાજુ સરખું ન હોય, દાખલા તરીકે એક બાજુ મિથાઇલ અને બીજી બાજુ ઇથાઇલ સમૂહ મૂકો છે, બરાબર? તો આ બાજુ મિથાઇલ સમૂહ છે, આ બાજુ ઇથાઇલ સમૂહ છે, બે બાજુ સમાન છે નહીં. આનું નામ આપવું હોય તો આપણે કહીશું ઇથાઇલ મિથાઇલ ઈથર. તો આ કેવો ઈથર થશે? તો કે મિશ્ર અથવા અસમિતિ ઈથર. અથવા તો એક બાજુ મિથાઇલ મૂકો, બીજી બાજુ બેન્ઝીન રિંગ છે, આ પ્રકાર. અથવા તો એક બાજુ ઇથાઇલ સમૂહ, બીજી બાજુ બેન્ઝીન રિંગ છે. તો આ બાજુની શૃંખલા અને આ બાજુની શૃંખલા સરખી નથી. તો સરખી ન હોય તો એ બધાને મિશ્ર ઈથર કહેવાય છે. આનું આપણે સામાન્ય નામ આગળ જોશું નામકરણમાં. આને એનિસોલ કહેવાય છે, ઓળખજો. અને આને ફેનિટોલ કહેવાય છે. એનિસોલ અને ફેનિટોલ તરીકે આપણે એને ઓળખીએ છીએ સામાન્ય નામકરણમાં. તો આ બધા ઈથરો છે એ કેવા છે? તો કે મિશ્ર અથવા તો અસમિત ઈથર છે. મિત્રો કઈ સમજવામાં અઘરું? સિમ્પલ છે. બે બાજુ આર આર સમૂહ સરખા છે બે બાજુના તો સાદા ઈથર, જુદા જુદા છે બે બાજુના તો મિશ્ર અથવા તો અસમિતીય કહેવાય છે. ક્લિયર મિત્રો? તો આ વર્ગીકરણ છે અહીંયા પૂરું થયું. આલ્કોહોલનું વર્ગીકરણ થોડુંક વિસ્તૃત રીતે છે, પણ હેલો આલ્કેનનું તમે સમજાશો તો બહુ અઘરું નથી, બરાબર? સંખ્યાના આધારે ફરી વખત યાદ કરો આલ્કોહોલનું વર્ગીકરણ. સંખ્યાના આધારે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક એ રીતે વર્ગીકરણ થશે. એક OH હોય તો મોનોહાઇડ્રિક, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, એ પ્રમાણે સંખ્યાના આધારે. બીજું, હેલો OH સમૂહ ધરાવતો કાર્બન, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3 વાળા સંકરણ વાળા કાર્બન હારે જોડાય તો આપણે એના ત્રણ પ્રકારો છે. એક સામાન્ય આલ્કોહોલ કે જેમાં બાજુનો કાર્બન એ sp3 વાળો હોય, બાજુમાં sp3 વાળા જ કાર્બન હોય તો સામાન્ય આલ્કોહોલ. બાજુમાં sp2 વાળો હોય તો એલાઇલિક, અને બાજુમાં જો બેન્ઝીનનો sp2 સંકરણ વાળો કાર્બન હોય તો બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય છે. અને OH સમૂહ ધરાવતો કાર્બન સીધો જ બેન્ઝીન, સીધો જ દ્વિબંધ વાળા કાર્બન હારે જોડાય, sp2 વાળા કાર્બન હારે જોડાય તો વિનાઇલિક આલ્કોહોલ કહીએ છીએ. અને સીધો જો બેન્ઝીન ચક્રના કાર્બન હારે જોડાય તો તેને આપણે શું કહીએ છીએ? ફિનોલ. એ આલ્કોહોલમાં આવતું નથી. એ ફિનોલ. ફિનોલનું વર્ગીકરણ માત્ર સંખ્યાના આધારે થાય છે, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક એ રીતે. તો વર્ગીકરણ આલ્કોહોલનું યાદ રહી ગયું, ફિનોલનું યાદ રહી ગયું, ઇથરનું સાવ સિમ્પલ છે, બરાબર? સમજીને યાદ રાખવાનો મિત્રો પ્રયત્ન છે એ કરજો. બહુ ઈઝી છે, બહુ સરળ છે, આમાં જરાય કંઈ અઘરું નથી. તમારી ટેક્સ્ટ બુકની અંદર, બરાબર, સંયોજનો જે આપેલા છે એમાંથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ તરીકે વર્ગીકૃત કરવાના આપ્યા છે કેટલાક, તો એ તમે આરામથી નક્કી કરી શકશો. દાખલા તરીકે Ca3 આવું છે. તમારી જાતે પહેલા નક્કી કરી નાખો, પછી ચેક કરજો ભાઈ આ આલ્કોહોલ છે એ કયા પ્રકારનો છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે. તમારે માત્ર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં જ વર્ગીકરણ કરવાનું છે, બરાબર? બીજું ઉદાહરણ આપ્યું છે આ પ્રકાર. તમારી રીતે પહેલા નક્કી કરો કે આ બંને આલ્કોહોલ છે એ કયા પ્રકારના છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, બરાબર? ચોથું ઉદાહરણ છે એ આવા પ્રકારનું છે. પાંચમું
ફરી પાછી બેન્ઝીન રિંગ છે જેની સાથે CH2 CH OH અને CH3 જોડાયેલા છે. છઠ્ઠું ઉદાહરણ જે આપ્યું છે એ આ પ્રકારનું છે. બરાબર. તો હવે તમે આમાં પ્રકારો નક્કી કરવાનો કે બરાબર કે કયા પ્રકારના આલ્કોહોલ છે. પહેલા માત્ર માનો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકાર જ નક્કી કરવાના. તમારી રીતે નક્કી કરી શકો. બીજો પ્રશ્નમાં એવો હોય છે કે આમાંથી એલાઇલિક આલ્કોહોલ કયા છે, એલાઇલિક આલ્કોહોલ કયા છે એને ઓળખો. બરાબર. તો એ પણ ઓળખી શકો તમે મિત્રો. પહેલા તો પ્રકાર નક્કી કરો. તો અહીંયા OH સમૂહ છે એ એક જ કાર્બન હારે જોડાયેલો છે એટલે આ કયો પ્રકાર થશે? કે પ્રાથમિક. બીજામાં તો કે OH સમૂહ છે એ એક જ જે કાર્બન હારે જોડાયેલો છે એ બીજા એક જ હારે જોડાયેલો છે એટલે આ પણ પ્રાથમિક જ થશે. ત્રીજામાં તો કે OH સમૂહ જે કાર્બન હારે જોડાયેલો છે એ બીજા એક જ હારે જોડાયેલો છે એટલે આ પણ પ્રાથમિક. બરાબર. આ બહુ ઈઝી છે. પણ અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન જે કાર્બન હારે જોડાયેલો છે એક અને બે કાર્બન હારે જોડાયેલો છે. બરાબર. એટલે આ કયા પ્રકારનો થશે? તો કે દ્વિતીયક. અહીંયા OH સમૂહ જે કાર્બન હારે જોડાય છે એ બીજા બે કાર્બન હારે જોડાયેલો છે એટલે આ પણ દ્વિતીયક થશે. અને લાસ્ટ OH સમૂહ જે કાર્બન હારે જોડાયેલો છે એ એક ઉપર, એક નીચે અને એક અહીંયા ત્રણ કાર્બન હારે જોડાયેલો છે એટલે આ તૃતીયક થશે. છે સિમ્પલ. હવે તમને એમ કે આમાંથી એલાઇલિક આલ્કોહોલ ને ઓળખો. તો આપણે ખાલી એટલું જ જોવાનું છે કે બાજુનો કાર્બન જે જ્યાં OH જોડાય છે બાજુમાં દ્વિબંધ છે કે નહીં. તો આ એલાઇલિક નથી. અહીંયા OH સમૂહ જોડાયેલો છે આ કાર્બન હારે, બાજુનો કાર્બન દ્વિબંધ વાળો છે તો કે હા આમાં છે એટલે આ એલાઇલિક આલ્કોહોલ કહેવાય. એલાઇલિક. પણ એલાઇલિકમાં કયા પ્રકારનો? તો કે પ્રાથમિક એલાઇલિક. આમાં OH છે એની બાજુમાં દ્વિબંધ છે નહીં તો એલાઇલિક નથી. આમાં બરાબર તો કે OH ની બાજુનો કાર્બન એની બાજુમાં દ્વિબંધ છે તો કે છે પણ બેન્ઝીનનો દ્વિબંધ છે. બેન્ઝીનનો દ્વિબંધ હોય તો એને એલાઇલિક ન કહેવાય. આ કયા પ્રકારનું થશે? તો કે બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે. આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. બરાબર. અને સેમ એવી જ રીતે અહીંયા આગળ તો કે બેન્ઝીનનો કાર્બન OH સમૂહ આ કાર્બન હારે જોડાયેલો છે એની બાજુનો કાર્બન છે એ બેન્ઝીનનો નથી મિત્રો, યાદ રાખો. એટલે આ છે એ કયા પ્રકારનો કહેવાય? તો કે આને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ નહીં કહીએ. આ બેન્ઝાઇલિક આલ્કોહોલ નહીં થાય પણ આ સાદો આલ્કોહોલ થશે. એરાઇલ આલ્કોહોલ કહી શકો આને તમે કેવું હતું. એરાઇલ આલ્કોહોલ. એરાઇલ આલ્કોહોલ. અને કયા પ્રકારનો થશે? તો કે દ્વિતીયક પ્રકારનો. દ્વિતીયક છે. અહીંયા આગળ પણ એ જ પ્રકારનું પણ અહીંયા બાજુમાં દ્વિબંધ વાળો કાર્બન છે, દ્વિબંધ છે એટલે આ એલાઇલિક થશે. એલાઇલિક છે આ. બરાબર. તો એલાઇલિક આલ્કોહોલ આમાંથી કયા કયા છે? તો એક બીજા નંબરનો છે, એક ચોથા નંબરનો છે. બરાબર. આ બરાબર પાંચમા અને છઠ્ઠા નંબરનો છે. તો આ રીતે મિત્રો તમે નક્કી કરી શકશો. બરાબર. આરામથી જો તમને પૂછાય નહીં આવું તો બહુ સિમ્પલ છે પણ સમજવું બહુ જરૂરી છે. આ બેઝિક વસ્તુઓ છે. અત્યારે જે શરૂઆતના મુદ્દાઓ આપણે જોવાના છે એ બહુ પાયાના મુદ્દાઓ છે. બરાબર. પણ એ આવડવા એટલા જ જરૂરી છે. વર્ગીકરણનો મુદ્દો અહીંયા મિત્રો પૂરો થાય છે. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એ ત્રણેયના નામકરણ સંયોજનો વિશે જોઈશું. નામકરણ પૂરું કરશું કારણ કે નામકરણ ખૂબ અગત્યનું છે. જેટલા પણ આલ્કોહોલ સંયોજનો આપણે અત્યારે અહીંયા જોયા છે એ બધાના નામ તમને આવડવા જરૂરી છે. નામ આપેલા હોય તો એના બંધારણો આવડવા જરૂરી છે કારણ કે તો જ તમે પ્રશ્નો સરળ રીતે સોલ્વ કરી શકશો. એટલે નામકરણ પણ એટલું જ અગત્યનું છે. મોટા ભાગાને થોડું ઘણું નામકરણ આવડતું પણ હશે પણ ન આવડતું હોય તો આગલા સેશનની અંદર, આગલા લેક્ચરની અંદર ખાસ ધ્યાન રાખજો. નામકરણના મુદ્દાઓ છે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો મિત્રો.